ઐતિહાસિક અધિવેશન મળવા જઈ રહ્યું છે ત્યારે કેટલીક બાબતો આપના ધ્યાને પણ મૂકવા જરૂર માંગીશ. ગુજરાતમાં 51મું એઆઈસીસી નું અધિવેશન એ ગુજરાતમાં મળ્યું હતું. 1938માં હરિપુરા ખાતે એ અધિવેશન મળ્યું હતું. શણગારેલા 51 ગાડામાં એઆઈસીસી ના સભ્યો બેસીને ગયા હતા અને હરિપુરા ખાતે એઆઈસીસી નું અધિવેશન મળે એ બાબતનો આગ્રહ એ વખતે અમારા પ્રથમ પ્રદેશ પ્રમુખ અને સૌથી વધારે સમય સુધી જેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલે એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં હરિપુરા ખાતે મળે અને એમાં પણ 10 વર્ષ એ બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે મળે એવો એમનો આગ્રહ હતો અને કોંગ્રેસ પાર્ટીએ 1938માં ગુજરાતમાં પ્રથમ વખત એઆઈસીસી નું અધિવેશન મળેલું. 19 થી 22 ફેબ્રુઆરી એ હરિપુરા ખાતે એઆઈસીસી નું અમારું અધિવેશન મળેલું. 51માં અધિવેશન જે 1938માં મેં કહ્યું હરિપુરા ખાતે મળ્યું એમાં એ વખતે નેશનલ પ્રેસિડેન્ટની ચૂંટણી પણ એ અધિવેશનમાં હતી અને સુભાષચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગુજરાતના હરિપુરા ખાતે જે એઆઈસીસી અધિવેશન મળ્યું એમાં એ ચૂંટાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા ખાતેના અધિવેશનની સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારી હતી અને સંપૂર્ણ વ્યવસ્થા એ સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા એટલે બારડોલીની બાજુમાં આવેલું છે અને બારડોલી સત્યાગ્રહના 10 વર્ષના યાદગીરીને ધ્યાને રાખીને પણ ત્યાં થયું. એ વખતે નંદલાલ બોઝ એમણે જુદા જુદા 7 પોસ્ટર પેઇન્ટિંગ કરેલા જેની એ વખતે ખૂબ ચર્ચા અને ખૂબ પ્રશંસા થયેલી. આ જે 7 પોસ્ટરો એ વખતે બનેલા પ્રથમ એઆઈસીસી ના અધિવેશન વખતે એની ફોટો પ્રિન્ટ અમારું જે નવું કાર્યાલય દિલ્હી ખાતે બન્યું છે ઇન્દિરા ભવન એમાં એમના ફોટોગ્રાફ્સ પણ આજે રાખવામાં આવ્યા છે. એક બીજું ખાસ નોંધ કરવા જેવી બાબત છે કે સુભાષચંદ્ર બોઝે જ્યારે દેશ આઝાદ નહોતો થયો 51મું અધિવેશન 1938માં મળ્યું. કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટેની ઘોષણાને દોહરાવી ગુજરાતના હરિપુરા ખાતે અને એ વખતે સુભાષચંદ્ર બોઝજીએ પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એની વાત એ સમય દેશ આઝાદ થયા પહેલા વહીવટમાં પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એમાં શું વ્યવસ્થા હોવી જોઈએ એની વિસ્તારથી બ્લુપ્રિન્ટ મૂકી. સુભાષચંદ્રજી બોઝના એ આઈડિયાને 12 વર્ષ પછી જવાહરલાલ નહેરુજીએ આયોજન પંચની રચના કરીને પંચવર્ષીય આયોજન જેમનો ખ્યાલ હતો એમનું અમલીકરણ એ જવાહરલાલ નહેરુજીએ કર્યું. ત્યાર પછી ગુજરાતમાં એઆઈસીસી નું બીજું અધિવેશન 1961માં ભાવનગર ખાતે મળેલું અને શ્રી નીલમ સંજીવ રેડ્ડીજી એ અધ્યક્ષ હતા અને એમની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે એઆઈસીસી નું અધિવેશન મળ્યું. એટલે 1961 પછી ગુજરાતને એઆઈસીસી ના અધિવેશનનું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે એ વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ગુજરાતીઓ પણ એ બાબતનું ગૌરવ લેશે કે જે પાર્ટીએ આઝાદીની લડાઈ માટે
અને ખાસ કરીને ગુજરાત એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા પ્રદેશ પ્રમુખ, આજીવન કોંગ્રેસી રહ્યા અને એમના કેટલાક વિચારો એ સમયે એમણે કહેલા આજે પણ દેશ માટે ખૂબ રિલેવન્સ છે. દેશને ભાગલા પાડવાથી, સંકુચિત સ્વાર્થ માટે ધાર્મિક લડાઈના બીજ રોપવાથી રાષ્ટ્રની હાલત ખરાબ થશે એ વાત એમણે વારંવાર કરેલી અને આજે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રમાં આ પરિસ્થિતિઓનું શું પરિણામ આવતું હોય છે. અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એઆઈસીસી નું અધિવેશન મળે. અમે માંગણી કરી હતી પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો. અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર એઆઈસીસી ના અધિવેશન માટે નહીં આપીએ. એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે. સમયાંતરે આખરી ઓપ આપ્યા પછી આપને અમદાવાદમાં કયા સ્થળ પર અને કાર્યસૂચિ શું હશે એ માટેની વાત આપણે કરતા રહીશું. સેશન પહેલા અમારા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સિનિયર નેતાઓની આવન જાવન પણ રહેશે. આપના સાથે પણ ઇન્ટરેક્શન નો જરૂર પ્રયત્ન એમના દ્વારા પણ રહેશે. એક મુદ્દા માટે આપને મેં વાત કરી. બીજો એક મારો મુદ્દો આજની પ્રેસ કોન્ફરન્સનો એ છે કે લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગ્રહ રાજ્યમાં વિધાનસભા અને કેન્દ્રમાં સંસદ, એના પ્રત્યે કોઈ પણ સરકાર હોય તો એની જવાબદેહી હોય છે અને ખાસ કરીને એક પણ પેની એ ખર્ચ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી રાજ્યના બજેટને વિધાનસભા અને કેન્દ્રના બજેટને પાર્લામેન્ટ મંજૂરી ના આપે. એમાં અપાયેલા આંકડા સાથે ફરજીવાળા ક્યારેય કોઈ સરકારે કર્યા નથી ને ન થવા જોઈએ. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હમણાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું અને એમાં કહ્યું કે 3,76,000 કરોડનું ટોટલ દેવું ગુજરાત ઉપર છે. મારા પાસે આ પાર્લામેન્ટમાં ત્યાં પણ ભાજપની જ સરકાર છે. સંસદમાં જે જવાબ અપાયો છે એ અનસ્ટાર્ડ ક્વેશ્ચન નંબર 437 આ પ્રશ્નના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ સવાલમાં લખ્યું છે કે આરબીઆઈ દ્વારા as per the Reserve Bank of India's report titled State Finances, a study of budgets of 23-24, state-wise detail of total outstanding liabilities of the government at the end of the March is given. એટલે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટડી કરીને એ અભ્યાસ પછી જે આંકડાઓ આપ્યા છે એમાં અહીં ગુજરાત આપ્યું છે. મોટા મોટા રાજ્યોના કરતા પણ ગુજરાતનું દેવું વધારે. 2022માં 3,88,582.8 કરોડ 2022માં. 2023માં 4,21,018.2 કરોડ. 2024માં 4,67,476.4 કરોડ. ખબર નથી વિધાનસભામાં નાણામંત્રી શ્રીએ કયા આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી જુદા આંકડાઓ આપ્યા. હું પોતે નાણામંત્રી રહ્યો ગુજરાતમાં. હંમેશા
વિધાનસભામાં અપાતા આંકડાઓ પારદર્શક, સરળતાથી કે સામાન્ય અભ્યાસ કરેલી વ્યક્તિ પણ સમજી શકે, ટેકનિકલ ભાષામાં ગૂંચવવાનો પ્રયત્ન નહીં. આ રીતે હંમેશા ગુજરાતની વિધાનસભાની પરંપરા. મારા પાસે આજ પાર્લામેન્ટમાં અપાયેલા એક સાથેના જ એનેક્શરની ડિટેલ છે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની સાદગીની ફિલોસોફી આપણે અમલ કરતા હોવાના કારણે ગુજરાતમાં આપણે દેવું કરતા જ નહીં. ગુજરાતમાં દેવું ના કરતા બહુ જ ખરાબ પરિસ્થિતિ ક્યારે નાણાકીય ઊભી થઈ હોય તો ઓવરડ્રાફ્ટ લેતા, 15 દિવસ કે 20 દિવસ માટે ઓવરડ્રાફ્ટ લેતો, પછી એ ભરાઈ જાય. આજે સરકાર આ ગુજરાતને દેવું તો કરે છે, સાથે કરોડો રૂપિયાની એ ટ્રેઝરી આઉટસ્ટેન્ડિંગ, એટલે જેને આપણે એક પ્રકારનું દેવું જ કહી શકીએ, ઓવરડ્રાફ્ટ જ કહી શકીએ, એ પ્રકારે લીધું છે. એના આંકડા પણ છે, હું આપને જણાવીશ. ગુજરાતમાં મેં કહ્યું એમ સાદગીની ભાવના હોવાના કારણે કોંગ્રેસની સરકારો રહી ત્યાં સુધી દેવું ગુજરાત ઉપર ન. એ પછી 10,000 કરોડ રૂપિયા જેવું દેવું હતું ગુજરાત ઉપર. છેલ્લા વર્ષોના આંકડા જે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલા છે એ પ્રમાણે 2007માં 90,955 કરોડનું દેવું થયું. 2007માં એ સીધું કૂદીને જે બજેટ એસ્ટિમેટ છે 2025 નો એ પ્રમાણે 4,94,453 કરોડનું દેવું થશે. આ બજેટ એસ્ટિમેટ 2025 નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે. ટોટલ આખા વર્ષનું જે બજેટ છે, આખા વર્ષનું બજેટ ગુજરાતનું, એનાથી વધારે દેવું છે ગુજરાત ઉપર. કઈ દિશામાં આપણે જઈએ છીએ? માત્ર મુઠ્ઠીભરને લાભને માલામાલ કરવાના? શું સામાન્ય માણસની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે ખરો? બીજા રાજ્યોમાં જાય છે ત્યારે ચાલો ફ્રીબીઝ, આમાં હું સમજી શકું કે કોઈ મધ્યમ વર્ગ, જરૂરિયાતમંદ, ગરીબ માટે તમે કોઈ મોટી રાહતો આપવા માંડ્યા છો, દેવું વધ્યું હોય, એવું તો થયું ને. જમ્મુ કાશ્મીરમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે એમણે ત્યાં કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો તો દર ઈદ અને મોહરમે મફત ગેસનો બાટલો આપીશું. ગુજરાતમાં વર્ષોથી બને છે. ગુજરાતમાં રામનવમી, જન્માષ્ટમી એ હિન્દુઓને અને ઈદ અને મોહરમમાં મુસ્લિમ બિરાદરોને આપણને મફતનો ગેસનો બાટલો. એ તો તમે અહીંયા આપતા નથી. તમે દિલ્હીમાં જાહેરાત કરો છો કે મહિલાઓને અમે 18 રૂપિયા આપવાના છીએ. ગુજરાતની મહિલાને તો આપતા નથી તમે. ત્યાં ઇલેક્ટ્રિસિટી ફ્રી કરો છો, ગુજરાતમાં તો ઇલેક્ટ્રિસિટી ફ્રી કરતા નથી તમે. ખેડૂતોના દેવા ભાજપ અન્ય જગ્યાએ ચૂંટણી આવે ત્યારે નાબૂદ કરવાની વાત કરે છે, પણ ગુજરાતમાં તો એ વાત થતી નથી. અહીંયા તો મોટા મોટા 2-5 માનીતા ઉદ્યોગપતિઓ જે એમને ઇલેક્ટરલ બોન્ડમાં કરોડો રૂપિયા આપે એમને જ આપવાના, અને પછી આપણા સૌની સામે નગરપાલિકાની ચૂંટણીઓમાં એક વોટના 2500 રૂપિયા 500 ના બંડલ હાથમાં લઈને વેચતા હોય. કદાચ આપના પાસે વિડીયો ન હોય તો મનીષભાઈને કહીશ કે આ એવી એક નહીં અનેક વિડીયો આવી અમારા પાસે કે જેમાં 500 રૂપિયાની બંડલોની થોકડીઓ લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુલ્લેઆમ પૈસાનું વિતરણ કરતા હોય, અને આ નરી આંખે દેખાતું હોય સોશિયલ મીડિયામાં, ટીવી પર, ક્યાંય યુટ્યુબરો બહુ સારી રીતે આને હાઇલાઇટ કર્યું, પણ ચૂંટણી કમિશને કે પોલીસે એક પણ ફરિયાદ ના લીધી. અમારા ઉમેદવારને લાખો રૂપિયાની ઓફર કરતા કેમેરાની આંખે સીધા ઝડપાય, છતાં કરપ્ટ પ્રેક્ટિસમાં એ ના ગયા. આ નાણાં એક તરફ તમે 5 લાખ કરોડ જેટલું દેવું કરો છો, બીજી તરફ ગુજરાતીને કોઈ ફાયદો નથી,
માત્ર ભાજપનો ધન સંગ્રહ થાય અને ગુજરાત પર દેવું થાય એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખરા અર્થમાં લોકોની અદાલતથી મોટી અદાલત બીજી કઈ હોતી નથી. અને એટલા જ માટે આપ સૌની સામે આ મુદ્દો મૂક્યો. એક સામાન્ય રીતે જવાબદેહી હોય છે સરકાર, અને એવું કહેવાય છે કે ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ જે કહ્યું એ સંપૂર્ણ સત્ય હોવું જોઈએ. મેં જે આપને આજે આ ડોક્યુમેન્ટ્સ આપ્યું, આ પાર્લામેન્ટમાં ફ્લોર ઓફ ધ હાઉસ, સંસદમાં ભાજપની જ સરકારે આપેલા આંકડાઓ છે. મારો કોઈ હવામાં આક્ષેપબાજી નથી કે મનગઢંત કહાની નથી. ત્યારે આનાથી સંપૂર્ણ વિપરીત ગુજરાતે વાત કરી છે. ત્યારે જનતાની અદાલતમાં આ વસ્તુ મૂકી છે. અમે જરૂર અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર, દંડક અમારા કિરીટભાઈ પટેલ અને અમારા ધારાસભ્યશ્રીઓ પણ બેસીને આના અંગે ટેકનિકલી જે વસ્તુઓ કરી શકાતી છે એ પણ જરૂર. એટલે 116 લાવી શકાય ને આ બહુ મોટું. હું તો માનું છું કે આ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ પ્રિવિલેજ, વિશેષાધિકારનો ભંગ છે. ધારાસભ્યોનો એ વિશેષાધિકાર છે કે સત્ય એમને મળવું જોઈએ. જો આ સત્ય નથી, એમ કે ના અમારી વાત સત્ય છે, એ જ અમે કહ્યું ધારાસભામાં સાચું છે, તો પછી સંસદમાં પ્રિવિલેજ કરવાનો અને એ ભારતીય જનતા પાર્ટીને એમપી જ કરવો જોઈએ કે અમારી સરકાર ગુજરાતમાં આંકડો છે સંસદમાં કેમ 5 લાખ કરોડ પહોંચવાયો.